હેલો સ્ટુડન્ટ્સ, લાસ્ટ લેક્ચરમાં આપણે જોયો ગૌસ લો. હવે જોવાની છે એપ્લિકેશન ઓફ ગૌસ લો. ગાઉસના નિયમનો ઉપયોગો જોવાનો છે. એમાંથી પહેલો ઉપયોગ આપણે પસંદ કરીશું ફિલ્ડ ડ્યુ ટુ એન ઇન્ફાઇનાઇટ લોંગ સ્ટ્રેટ યુનિફોર્મલી ચાર્જ વાયર. એટલે એક અનંત લંબાઈનો જેના પર વીજભારનું વિતરણ નિયમિત રીતે કરેલું છે એવો એક સીધો તાર છે અને એ તારની આજુબાજુના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધવાની છે. એના માટે આપણે ગાઉસના નિયમનો ઉપયોગ કરવાના છીએ. ગાઉસના નિયમનો ઇક્વેશન છે કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ phi બરાબર સિગ્મા q અપોન એપ્સિલોન 0 અને ફ્લક્સની વ્યાખ્યા પરથી ફ્લક્સ phi is equal to રાઉન્ડ ઇન્ટિગ્રેશન E ડોટ dA. એક આ પણ ફ્લક્સની વ્યાખ્યા પરથી ફ્લક્સનું ઇક્વેશન છે. બંને ફ્લક્સ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલા હોય તો બેને સરખાવી શકાય. ગાઉસના નિયમમાં આવતું ફ્લક્સ એ તો બંધ પૃષ્ઠ સાથેનું છે જ, પણ આ જે છે એ ખુલ્લા માટે બી હોઈ શકે અને બંધ માટે બી હોઈ શકે. જેમાં આપણે અહીંયા રાઉન્ડ કરેલું છે જે સૂચવે છે કે બંધ પૃષ્ઠ છે અને બંધ પૃષ્ઠ પર વિદ્યુત ક્ષેત્રનું સંકલન કરવાનું છે. ઓકે, હવે આ બે સમીકરણનો ઉપયોગ કરીને આપણે આ પ્રકારના સમમિતિવાળા તંત્ર માટે ગાઉસના નિયમનો ઉપયોગ કરીશું. જો ગાઉસનો નિયમ વ્યાપક રીતે દરેક તંત્ર માટે લાગુ પાડવો સરળ નથી, પરંતુ સમમિતિવાળા જે તંત્ર છે એના માટે લાગુ પાડવું એકદમ સરળ છે. એટલે કે સરળતાથી ગાઉસના નિયમનો ઉપયોગ કરીને વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધી શકાય. તો આપણે અહીં ફિલ્ડ જ શોધવાનું છે અને ફિલ્ડ શોધવાનું છે એક અનંત લંબાઈના તાર માટે. તો જો આકૃતિમાં દર્શાવ્યા અનુસાર આ એક અનંત લંબાઈનો તાર છે. આમ બાજુ છેડો અનંત સુધી, આ તરફ છેડો અનંત સુધી. ઓકે, જેના પર મેં ધન વીજભારનું વિતરણ કરેલું છે અને એ ધન વીજભાર એવી રીતે સમગ્ર તાર પર વિતરિત કરેલો છે કે જેથી તેના પરની વિદ્યુત ભારની રેખીય ઘનતા લેમ્બડા જેટલી છે. વિદ્યુત ભારની રેખીય ઘનતા લેમ્બડાનો અર્થ એવો થાય કે તારની એકમ લંબાઈ દીઠ રહેલો વીજભાર લેમ્બડા જેટલો છે. તારની એકમ લંબાઈ દીઠ રહેલો વીજભાર લેમ્બડા જેટલો છે. એટલે કે લેમ્બડા બરાબર q upon l, જ્યાં q બરાબર સમગ્ર તાર પર મૂકેલો કુલ વીજભાર અને l બરાબર તારની લંબાઈ. તો જો q ચાર્જ ને l વડે ભાગો તો એકમ લંબાઈ દીઠ ચાર્જ મળશે, તો લેમ્બડા બરાબર q upon l. ઓકે, ચલો હવે આની આજુબાજુના વિસ્તારમાં ક્ષેત્ર કેવા પ્રકારનું હશે એ પહેલા આપણે સમજવાનું છે. સમજો તારથી હું r જેટલા લંબ અંતરે આવેલા બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની ચર્ચા કરું તો મૂલ્ય કેટલું હશે તો આપણે આ સમીકરણનો ઉપયોગ કરીને શોધી કાઢીશું. પણ ડાયરેક્શન કઈ બાજુની હશે એ આપણે નક્કી કરવું પડશે તંત્રને ધ્યાનમાં લઈને. તો સમજો તંત્ર પર વિતરિત થયેલો વીજભાર બિંદુવત નથી, પણ બિંદુવત વીજભાર હોય તો આપણને ખબર છે કે બિંદુવત વીજભારમાંથી નીકળતી ક્ષેત્રરેખા ત્રિજ્યાવર્તી દિશામાં હશે. ઓકે, પણ અહીં આપેલો તંત્ર એ રેખીય છે, બિંદુવત નથી. તો જો હું એના પરનો એક નાનો ખંડ પસંદ કરી લઉં તો એ નાના ખંડ પર રહેલો વીજભાર બિંદુવત ગણી શકાય અને એ નાના ખંડ પર રહેલ બિંદુવત વીજભારથી આ અંતરે વિદ્યુત ક્ષેત્ર આમાંથી એટલે કે બિંદુવત વીજભારમાંથી બહાર નીકળતી દિશામાં હશે. તો વિદ્યુત ક્ષેત્ર આ ડાયરેક્શનમાં હશે આ ખંડ પર રહેલા વીજભારને કારણે. પણ આપણું તંત્ર માત્ર એક ખંડનું બનેલું નથી, આપણું તંત્ર અનેક ખંડનું બનેલું છે. હવે થોડી સરળતા રહે એટલા માટે આ ખંડથી અમુક ઊંચાઈએ હું બીજો એક ખંડ પસંદ કરું છું. આ જેટલું અંતર છે એટલું જ અંતર નીચે તરફ લઈને હું એના જેટલા જ મૂલ્યનો બીજો એક ખંડ પસંદ કરું છું. આના પર રહેલો વીજભાર આના પર રહેલો વીજભાર સરખો, આ બે વચ્ચેનું ડિસ્ટન્સ અને આ બે વચ્ચેનું ડિસ્ટન્સ સરખું. હવે આને કારણે અહીંયા વિદ્યુત ક્ષેત્ર જો હું વિચારું તો એ આ ડાયરેક્શનમાં હશે અને આને કારણે જો અહીંયા વિદ્યુત ક્ષેત્ર હું વિચારું તો એ આ ડાયરેક્શનમાં હશે. સમમિતિના આધારે કહી શકું કે આને કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું મૂલ્ય અને આ ખંડને કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું મૂલ્ય સમાન હશે. જો આ બંને ક્ષેત્રોના મૂલ્યો સમાન હશે તો બંનેના ઘટકો, આનો ઘટક આ તરફનો, આનો ઘટક આ તરફનો,
આનો ઘટક ઉપર તરફનો અને આનો ઘટક આ તરફનો, એટલે કે આ E1 અને E2 આ એક ખંડ આપણા માટે પહેલો અને આ બીજો. તો E1 અને E2 સદિશના બે બે ઘટકો લઈ લીધા, એક તારને લંબ અને બીજો તારને સમાંતર. તારને લંબ ઘટક આ ડાયરેક્શનમાં હશે અને તારને સમાંતર ઘટક આ ડાયરેક્શનમાં હશે. આનો આ દિશાનો ઘટક, આનો આ દિશાનો ઘટક, બંને ઘટકના મૂલ્યો સમાન સમમિતિના આધારે, કેમ કે આ એંગલ સરખો, આ એંગલ સરખો, આ એંગલ સરખો, બધા એંગલ સરખા હોવાના. તો એને ધ્યાનમાં લઈને કહી શકાય કે આનો આ દિશાનો ઘટક અને E2 નો આ દિશાનો ઘટક સમાન મૂલ્યના, પરસ્પર વિરુદ્ધ દિશાના, એટલે આ બંને એકબીજાની અસર નાબૂદ કરશે. તો રહી જશે માત્ર આ ડાયરેક્શનમાં વિદ્યુત ક્ષેત્ર. એવા તમે કોઈ પણ બે બે વીજભારની જોડ લો, એ તો અનંત સુધીનો લંબાઈનો તાર છે, એટલે તમે ગમે તે બિંદુથી સરખા અંતરે ખંડો લઈ શકશો અને ત્યાં દરેક ખંડને કારણે આ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર જેના આ ઘટકોનું નાબૂદ જ થશે, માત્ર ને માત્ર આ ડાયરેક્શનના ઘટક રહેશે. જેમ તમે આ ખંડને ટાર્ગેટ બનાવ્યો એમ એની નીચેના ખંડને ટાર્ગેટ બનાવીને કહી શકો કે આ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર આ ડાયરેક્શનમાં, આ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર આ ડાયરેક્શનમાં, આ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર આ ડાયરેક્શનમાં, આ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર આ ડાયરેક્શનમાં. એવું તમે ત્રિપરિમાણમાં વિચાર કરો તો ત્રિપરિમાણમાં આની ક્ષેત્રરેખા આમ પણ હોઈ શકે, આમ ક્રોસ પણ હોઈ શકે, આમ પણ હોઈ શકે. મતલબ કે નળાકાર આકારમાં બધી દિશામાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ઉત્પન્ન થયેલી હશે. એટલે કે આવા તારનું વિદ્યુત ક્ષેત્ર હવે જો દોરીએ તો એ આ પ્રકારનું હશે. ત્રિપરિમાણમાં વિચારજો, આમ ત્રિપરિમાણમાં વિચારો તો એ વિદ્યુત ક્ષેત્ર બધી દિશામાં તારને લંબ તરફનું હશે. ઓકે, આવા પ્રકારનું વિદ્યુત ક્ષેત્ર છે અને એ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આપેલા બિંદુ પાસે કેટલું હશે એ હવે પછી આપણે શોધવાનું છે. બરાબર? તો એ મૂલ્ય શોધવા માટે હું તાર માટે ફરી પાછી એક આકૃતિ બનાવી દઉં અને એ આકૃતિ જેમાં આ સમજો અનંત લંબાઈનો તાર અને અનંત લંબાઈના તાર પર લેમ્બડા જેટલી વિદ્યુત ભારની રેખીય ઘનતા વિતરિત કરેલી છે. ઓકે, એની આજુબાજુના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર આમ હશે. આ બધી ક્ષેત્ર રેખાઓ હશે. એવું ત્રિપરિમાણમાં વિચારજો તો બધી જ દિશાઓમાં તારને લંબ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ દોરી શકાશે. ઓકે, હવે મને તારથી r જેટલા લંબ અંતરે આવેલા બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધવી છે. ડાયરેક્શન તો મને ખબર છે, ડાયરેક્શન છે આ તરફની. મને જોઈએ છે હવે એનું મૂલ્ય, અને મૂલ્ય શોધવા માટે હું ઉપયોગ કરીશ ગાઉસના નિયમનો, ગોસ લોનો. ગાઉસના નિયમનો ઉપયોગ કરવા માટે એક બંધ પૃષ્ઠ હોવું અનિવાર્ય છે અને એ બંધ પૃષ્ઠનું નામ આપેલું ગાઉસિયન સપાટી, ગાઉસિયન પૃષ્ઠ. અને ગાઉસિયન પૃષ્ઠ આ તંત્ર માટે એવું હું પસંદ કરીશ કે જેથી કરીને મને વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધવાની ગણતરી બહુ સરળતાથી કરી શકું. તો હું એક r ત્રિજ્યાનું અને l લંબાઈનું નળાકાર ગાઉસિયન પૃષ્ઠ વિચારું છું. તો આકૃતિમાં દર્શાવ્યા અનુસાર આ એક l લંબાઈ અને r ત્રિજ્યાનું નળાકાર ગાઉસિયન પૃષ્ઠ મેં વિચાર્યું. એ પૃષ્ઠને મેં એવી રીતે ગોઠવ્યું કે નળાકારની અક્ષ તાર પર સંપાત થાય, નળાકારની અક્ષ તાર પર સંપાત થાય એ રીતે મેં ગાઉસિયન પૃષ્ઠ પસંદ કરી લીધું. જો આ ગાઉસિયન પૃષ્ઠ કાલ્પનિક છે, નળાકાર ગાઉસિયન પૃષ્ઠ. ઓકે, હવે આ ગાઉસિયન પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ બે સમીકરણની મદદથી શોધી શકીએ. અને જો બંને સમીકરણથી આ જ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ શોધવાના હોઈએ તો આપણે આ બે સમીકરણને સરખાવી શકીએ. રાઉન્ડ ઇન્ટિગ્રેશન E dot dA is equal to sigma q upon epsilon 0. રાઉન્ડ ઇન્ટિગ્રેશન E dot dA is equal to sigma q upon epsilon 0. ઓકે, જ્યાં E આપણે શોધવાનું છે, ઇન્ટિગ્રેશન dA એની આપણે વાત કરવાની છે. કે તો જો જરા ધ્યાન કરજો કે તારથી
r જેટલા લંબાંતરે આ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું મૂલ્ય અને આ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું મૂલ્ય, આ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું મૂલ્ય, આ બિંદુ પાસે આ બિંદુ વગેરે બિંદુઓ સમમિતિવાળા બિંદુ કહેવાશે. સમમિતિવાળા એટલે આ બધા જ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું માપ સરખું હશે એટલા માટે કે બધા જ બિંદુઓ તારથી સમાન લંબ અંતરે આવેલા છે અને તાર અનંત લંબાઈનો છે. આ બે પ્રકારની સમમિતિના આધારે આપણે ચોક્કસ કહી શકીએ કે આ તમામ પ્રકારના બિંદુઓ પાસે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું મૂલ્ય સરખું હશે. એવું તમે આ તરફથી વિચારી શકો. નળાકારની આ મતલબ કે નળાકારની સમગ્ર વક્ર સપાટી પર વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું મૂલ્ય સરખું જ હશે. માટે જો મૂલ્યની વાત કરીએ તો આખા નળાકારની સપાટી પર મૂલ્ય સરખું પણ સદિશ મૂલ્ય સરખું નથી. એટલે કે વેક્ટર સરખું નથી. ડાયરેક્શન તમે જુઓ તો દરેક બાજુ જુદી જુદી હશે પણ મૂલ્ય સરખું હશે. ઓકે, તો આ સમીકરણને હું થોડું રાઉન્ડ ઇન્ટિગ્રેશન EdA cos θ લખી શકું સિગ્મા q upon એપ્સિલોન 0. હવે E મૂલ્ય થઈ ગયું તો મૂલ્ય તો કોન્સ્ટન્ટ છે. વળી પાછું મૂલ્યને દૂર સદિશ ગુણાકાર અદિશ ગુણાકારને દૂર કરીએ એટલે cos θ આવ્યું જ્યાં θ બરાબર E અને dA વચ્ચેનો એંગલ, θ બરાબર E અને dA વચ્ચેનો એંગલ. હવે કોઈ પણ બિંદુ પાસે જો પૃષ્ઠ સદિશ દોરો તો એ હંમેશા સપાટીને લંબરૂપે હશે. જો બંધ પૃષ્ઠ હોય તો બહાર તરફ અને ખુલ્લું પૃષ્ઠ હોય તો અંદર કે બહાર બંને તરફ હોઈ શકે. તો અહીં આપણે પસંદ કરેલું ગાઉસિયન પૃષ્ઠ એ તો બંધ પૃષ્ઠ છે અને બંધ પૃષ્ઠ માટે પૃષ્ઠ સદિશ હંમેશા પૃષ્ઠને લંબ દિશામાં હશે. તો આને આપણે કહી દઈશું પૃષ્ઠ સદિશ A. જો એક નાનો ખંડ અહીંયા પસંદ કરીએ તો એને આપણે dA કહી દઈએ અને h તો dA આપણે અહીંયા લખેલો છે. ઓકે, આવી રીતે તમે વિચારશો તો આ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી દિશામાં અને પૃષ્ઠ સદિશ પણ ત્રિજ્યાવર્તી દિશામાં તો બે વચ્ચેનો એંગલ 0 બનશે અને cos 0 1 માટે E બહાર, E એટલા માટે બહાર કે તે કોન્સ્ટન્ટ છે. વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય તો બધા સપાટી પરના બિંદુ પાસે કોન્સ્ટન્ટ છે. તો E રાઉન્ડ ઇન્ટિગ્રેશન dA is equal to sigma q upon epsilon 0. ઓકે, ચાલો હવે જ્યાં sigma q is equal to સિગ્મા q શું છે? સિગ્મા q એટલે ગાઉસના નિયમમાં પૃષ્ઠ વડે ઘેરાયેલો કુલ વીજભાર સૂચવે છે. પૃષ્ઠ આપણું આ છે તો એના વડે ઘેરાયેલો કુલ વીજભાર કેટલો? તો કે વીજભાર છે ક્યાં? વીજભાર તાર પર છે. તો તારનો જેટલો ભાગ આપણા ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાયેલો હશે એટલા ભાગ પરનો વીજભાર ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાયેલો છે. તો તાર અહીંયાથી લઈને અહીંયા સુધી એટલે કે L લંબાઈનો તાર નળાકાર ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાયેલો છે. હવે આપણને ખબર છે કે એકમ લંબાઈ જો હોય તો લેમ્બડા જેટલો વિદ્યુતભાર, એકમ લંબાઈ હોય તો લેમ્બડા જેટલો વીજભાર, તો પછી L લંબાઈ હોય તો કેટલો વીજભાર અને એ વીજભાર એટલે જ ઘેરાયેલો વીજભાર સિગ્મા q is equal to L લેમ્બડા is equal to L લેમ્બડા. બરાબર? તો સિગ્મા q બરાબર L લેમ્બડા. ચાલો ત્યાર પછી ઇક્વેશન માં કિંમત મૂકી દઈશું સિગ્મા q બરાબર L લેમ્બડા. ઓકે, હવે E રાઉન્ડ ઇન્ટિગ્રેશન dA E અને રાઉન્ડ ઇન્ટિગ્રેશન dA, રાઉન્ડ ઇન્ટિગ્રેશન dA એટલે સમગ્ર નળાકાર સપાટીનું ક્ષેત્રફળ. કેમ કે dA આના પરનો એક ખંડ છે. આવા dA ભેગા મળીને આખી નળાકાર સપાટી બનશે. હવે નળાકાર સપાટીનું ક્ષેત્રફળ કેટલું બનશે? તો જરા ધ્યાન કરો. નળાકારને હું વચ્ચેથી કાપીને સીધો કરી દઉં. જો નળાકારને હું અહીંથી કાપી નાખું આમ કરીને અને એને સીધું કરી દઉં તો આ જે ભાગ છે એ તો એની લંબાઈ L થવાની. હા, હવે આમ સીધું કર્યું એટલે આ બાજુ જે બનશે ને એ આનો પરિઘ બનશે અને પરિઘ એટલે 2πr. માટે આનું ક્ષેત્રફળ જો વિચારીએ તો રાઉન્ડ ઇન્ટિગ્રેશન dA is equal to 2πr L બનશે. 2πr L થશે. ઓકે, માટે E into રાઉન્ડ ઇન્ટિગ્રેશન dA બરાબર આવશે 2πr L. 2πr L is equal to sigma q. sigma q બરાબર L લેમ્બડા. સિગ્મા q બરાબર L લેમ્બડા.
upon epsilon 0. L અને L કેન્સલ, માટે E is equal to lambda upon 2 pi epsilon 0, lambda upon 2 pi epsilon 0 into R. જો વેક્ટર સ્વરૂપે લખું તો મારે બાજુમાં લખવું જોઈએ n કેપ, જ્યાં n કેપ બરાબર વિદ્યુત ક્ષેત્રની દિશાનો એકમ સદિશ, વિદ્યુત ક્ષેત્રની દિશાનો એકમ સદિશ. ઓકે, તો E બરાબર લેમ્બડા અપોન 2 પાઈ એપ્સિલોન 0 ઇન્ટુ r ઇન્ટુ n કેપ. હવે જો એને થોડુંક સ્વરૂપ બદલું તો E બરાબર 2k લેમ્બડા અપોન r બનશે ઇન્ટુ n કેપ. હવે k બરાબર 1/4 પાઈ એપ્સિલોન 0, k બરાબર 1/4 પાઈ એપ્સિલોન 0. તો અહીંયા ઉપર નીચે હું 2 વડે ગુણી કાઢું તો નીચે બનશે 4 પાઈ એપ્સિલોન 0, એના બદલે લખી દઈશ k, તો 2k લેમ્બડા અપોન r ઇન્ટુ n કેપ. તો આ બનશે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું સૂત્ર. કે આ થયું ગાઉસના નિયમની પહેલી એપ્લિકેશન કે કોઈ પણ અનંત લંબાઈના તારની આજુબાજુના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર E બરાબર 2k લેમ્બડા અપોન r ઇન્ટુ n કેપ છે. ઓકે, હવે અહીં કેટલીક બાબતોને આપણે સ્વીકારી લીધી હતી કે તાર અનંત લંબાઈનો જ હોવો જોઈએ, બરાબર. જો તાર અનંત લંબાઈનો ન હોય તો બધે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાના મૂલ્યો સરખા આપણે લઈ શકીએ નહીં. ઓકે, એટલા માટે આપણે એને અનંત લંબાઈનો સ્વીકારેલો છે. ઓકે, ચાલો હવે જોઈશું એના પછી બીજો ઉપયોગ. સેકન્ડ એપ્લિકેશન, ગૌસ લોની સેકન્ડ એપ્લિકેશન, field due to a uniformly charged infinite plane sheet. હવે યુનિફોર્મલી ચાર્જ કરેલું છે એટલે કે વિદ્યુત ભાર નિયમિત રીતે વિતરિત કરેલો છે, અને શેના પર વિતરિત કરેલો છે તો કે અનંત વિસ્તારવાળી એક સમતલ શીટ છે, પૃષ્ઠ છે. ઓકે, તકતી છે જેના પર વીજભારનું વિતરણ નિયમિત રીતે કરેલું છે, અને એને કારણે શીટની આજુબાજુના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેટલી હશે એ આપણે શોધવાની છે. ઓકે, તો હું પહેલા એક અનંત વિસ્તારવાળી શીટમાંથી શીટનો એક નાનો ભાગ અહીં દર્શાવું છું. તો આકૃતિમાં દર્શાવ્યા અનુસાર એક અનંત વિસ્તારની શીટમાંથી દોરેલો એક નાનો ભાગ, એટલે શીટ તો અનંત વિસ્તારની છે જ, અને તેને ગોઠવેલી છે બોર્ડના સમતલને લંબ આ રીતે દોરેલી છે, આ રીતે. ઓકે, જેના પર નિયમિત રીતે વિદ્યુત ભારનું વિતરણ કરેલું છે, અને એ વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા છે. જો અનંત વિસ્તારવાળી પ્લેટ પર q જેટલો ચાર્જ હોય અને પ્લેટનું ક્ષેત્રફળ a જેટલું હોય તો સિગ્મા બરાબર q અપોન a લખી શકીએ, પણ પૃષ્ઠ તો અનંત વિસ્તારવાળું છે તો પણ નાના ભાગમાં આપણે એક ક્ષેત્રફળ પસંદ કરીએ, એના પરનો ચાર્જ q લઈ લઈએ તો સિગ્મા બરાબર q અપોન a, જે દરેક બિંદુ પાસે સમાન છે. જે રીતે અનંત લંબાઈના તારની આજુબાજુના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર રેખા દોરી, એ જ રીતે અનંત વિસ્તારવાળા પૃષ્ઠની આજુબાજુ પણ વિદ્યુત ક્ષેત્ર રેખા દોરી શકાય, અને એ વિદ્યુત ક્ષેત્ર રેખા સમમિતિના આધારે જો કહીએ તો આકૃતિમાં દર્શાવ્યા અનુસાર પૃષ્ઠના સમતલને લંબ બહાર તરફની ડાયરેક્શનમાં હશે, બંને તરફ, આમ બાજુ પણ હશે. ઓકે, અને પેલી બાજુ પણ હશે. બંને બાજુ વિદ્યુત ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ હશે, અને એ વિદ્યુત ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ પૃષ્ઠથી સમાન અંતરે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું મૂલ્ય સરખું હશે. જેમ કે આ પૃષ્ઠથી r જેટલા અંતરે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું મૂલ્ય E જેટલું છે, વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું મૂલ્ય E જેટલું છે. ઓકે, તો આનાથી r જેટલા અંતરે આવેલા બિંદુ પાસે તીવ્રતા E હોય
તો પૃષ્ઠથી ફરી પાછું બીજા કોઈ r અંતરે આવેલા બિંદુ પાસે તીવ્રતા પણ એ જ હશે અને મને આજુબાજુના વિસ્તારમાં ગમે ત્યાં કોઈ પણ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા જોઈએ છે અને એ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધવા માટે મારે ગાઉસના નિયમનો ઉપયોગ કરવાનો છે એટલે ગાઉસિયન પૃષ્ઠ મને જોઈએ છે અને ગાઉસિયન પૃષ્ઠ હું અહીં એક લંબઘન આકારનું પસંદ કરીશ અને એ લંબઘન આકારનું પૃષ્ઠ એવી રીતે ગોઠવીશ કે પૃષ્ઠનો અડધો ભાગ શીટની જમણી બાજુ અને બીજો અડધો ભાગ શીટની ડાબી તરફ રહેશે એ રીતે હું એક લંબઘન આકારનું પોલું પૃષ્ઠ પસંદ કરીશ લંબઘન આકારનું જ હોવું જરૂરી નથી અહીં તમે નળાકાર પસંદ કરશો તોય ચાલશે ઓકે તો હું એક લંબઘન આકારનું પૃષ્ઠ પસંદ કરું છું આકૃતિમાં દર્શાવ્યા અનુસાર એ લંબઘન આકારનું પૃષ્ઠ સમજો આવું છે એવું જ સેમ આની બાજુમાં એટલે કે શીટની ડાબી તરફ આખું જે પૃષ્ઠ છે એ પૃષ્ઠનો અડધો ભાગ આ તરફ છે ને અડધો ભાગ આ તરફ છે ઓકે આમ બાજુનો જે અડધો ભાગ છે એ r અંતરે આવેલો છે તો આ બાજુનો અડધો ભાગનું આ પૃષ્ઠ પણ r અંતરે આવેલું છે હવે આ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર અને આ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર સમમિતિના આધારે કહી શકીએ કે સરખા મૂલ્યનું જ હશે કેમ કે પૃષ્ઠથી આમ બાજુ અંતર r છે અને પૃષ્ઠથી આમ બાજુ અંતર પણ r જ છે પણ આ તરફના વિદ્યુત ક્ષેત્રની ડાયરેક્શન આ તરફની છે અને આમ બાજુના વિદ્યુત ક્ષેત્રની ડાયરેક્શન આ તરફની છે ઓકે હવે જે મેં પૃષ્ઠ પસંદ કર્યું એ પૃષ્ઠ એવું છે કે જેના આડછેદનું ક્ષેત્રફળ a જેટલું છે તો આ આડછેદનું ક્ષેત્રફળ પણ a જેટલું જ હશે ઓકે બંને આડછેદનું ક્ષેત્રફળ સરખું જ છે આમ બાજુ અને આ બાજુ હવે આના પૃષ્ઠનો પૃષ્ઠ સદિશ જે ક્ષેત્રફળ a છે એનો પૃષ્ઠ સદિશ આ ડાયરેક્શનમાં જ હશે આ શેડેડ કરેલા પૃષ્ઠનો પૃષ્ઠ સદિશ આ તરફનો જેનું મૂલ્ય a જેટલું છે તો પૃષ્ઠ સદિશ આ તરફ છે આનું મૂલ્ય પણ a જેટલું છે તો એનો સદિશ આ ડાયરેક્શનમાં હશે પૃષ્ઠની લંબ બહાર તરફ બરાબર આ બિંદુ પાસે જુઓ તો વિદ્યુત ક્ષેત્ર E અને પૃષ્ઠ સદિશ a બંને વચ્ચેનો એંગલ 0 અહીંયા તમે જુઓ તો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા E અને પૃષ્ઠ સદિશ a બંને વચ્ચેનો એંગલ 0 શું આપણે પસંદ કરેલું ગાઉસિયન પૃષ્ઠ ખાલી બે પૃષ્ઠથી જ બનેલું છે ના આના સિવાય બીજા આજુબાજુના પૃષ્ઠ છે પણ દરેક પૃષ્ઠ માટે વિચારો તો આમ બાજુ એનો પૃષ્ઠ સદિશ આવશે અને વિદ્યુત ક્ષેત્ર આમ બાજુ આવશે બે વચ્ચેનો એંગલ 90 બનશે આની તમે વાત કરશો તો એનો પૃષ્ઠ સદિશ આમ બાજુનો આવશે અને વિદ્યુત ક્ષેત્ર આમ બાજુનો આવશે બે વચ્ચેનો એંગલ 90 બનશે કોઈ પણ બિંદુ પાસે બે વચ્ચેનો એંગલ 90 જ બનશે તો તેવા સંજોગોમાં આ બાજુના પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ 0 બનશે કારણ કે ફ્લક્સ phi બરાબર રાઉન્ડ ઇન્ટિગ્રેશન E ડોટ dA અને E ડોટ dA માં E dA cos θ આવશે અને cos 90 0 બનશે પણ આ બે પૃષ્ઠ એવા છે કે જેની સાથે સંકળાયેલું ફ્લક્સ એ θ બરાબર 0 હોવાથી E into A જેટલું બનશે તો જોઈ લઈએ આપણે એક બાજુના પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ જો phi1 હોય તો phi1 બરાબર E ડોટ A અનુસાર E A cos θ લખી શકાય બરાબર E A cos 0 અને cos 0 1 બનશે તો phi1 EA એક પ્રમાણે આની સાથે સંકળાયેલું ફ્લક્સ જો phi2 હોય તો phi2 નું મૂલ્ય પણ એના જેટલું જ બનશે phi2 E into A જ થશે માટે પૃષ્ઠ સાથે ગાઉસિયન પૃષ્ઠ સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ phi બરાબર 2 times EA થશે અને એને ગાઉસના ઇક્વેશન સાથે જો સરખાવીએ તો સીધું સિગ્મા q upon epsilon 0 લખી શકો સિગ્મા q upon epsilon 0 હવે phi બરાબર 2EA જે ફ્લક્સની વ્યાખ્યા પરથી મેળવેલું ઇક્વેશન છે અને phi બરાબર સિગ્મા q upon epsilon 0 એ ગાઉસનો નિયમ છે આના પરથી જ્યાં સિગ્મા q બરાબર
જ્યાં સિગ્મા ક્યુ બરાબર ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાયેલો વીજભાર. હવે ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાયેલો વીજભાર એટલે પૃષ્ઠમાં માત્ર ને માત્ર આટલી જ શીટનો ભાગ એવો હશે કે જે પૃષ્ઠ વડે ઘેરાયેલો છે, બાકીની શીટો પૃષ્ઠની બહાર છે. તો પૃષ્ઠ વડે ઘેરાયેલો વીજભાર એટલે આના પરનો વીજભાર, અને એ વીજભાર એટલે એ જેટલા વિસ્તારમાં રહેલો વીજભાર. એ જેટલા વિસ્તારમાં રહેલો વીજભાર એટલે સિગ્મા એ. કારણ કે એકમ ક્ષેત્રફળમાં કેટલો રહેલો છે? સિગ્મા જેટલો. તો એ જેટલા ક્ષેત્રફળમાં કેટલો હશે? તો એના પરનો વીજભાર જો સિગ્મા ક્યુ હોય તો સિગ્મા ક્યુ બરાબર a ઇન્ટુ સિગ્મા બનશે. માટે 2EA is equal to a સિગ્મા upon epsilon 0. સિગ્મા ક્યુ ની વેલ્યુ અહીંયા ગોઠવી દીધી એટલે 2EA is equal to a સિગ્મા upon epsilon 0. ચલો a અને a કેન્સલ, માટે E is equal to સિગ્મા upon 2 epsilon 0. આટલું બનશે. E is equal to સિગ્મા upon 2 epsilon 0. આ મૂલ્ય બનશે. E બરાબર સિગ્મા upon 2 epsilon 0. ઓકે, તો આ બિંદુ પાસે સિગ્મા upon 2 epsilon 0. કોઈ કહેશે મને આનાથી થોડે દૂર આવેલા બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેટલી હશે? શું આટલી જ હશે? જરા ધ્યાનથી આ ઇક્વેશનને જુઓ. ઇક્વેશનમાં સિગ્મા એટલે આના પર વિતરિત કરેલ વીજભારની પૃષ્ઠ ઘનતા. એ તો કોન્સ્ટન્ટ છે કેમ કે યુનિફોર્મલી છે એટલે કોન્સ્ટન્ટ છે, અને એપ્સિલોન 0 બી કોન્સ્ટન્ટ છે, જેને કહે છે શૂન્યાવકાશની પરમિટિવિટી. મતલબ કે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું મૂલ્ય સિગ્મા અને એપ્સિલોન 0 બંને કોન્સ્ટન્ટ હોવાથી E પણ કોન્સ્ટન્ટ છે. અને જો E કોન્સ્ટન્ટ હોય તો આ બિંદુ પાસે કે આ બિંદુ પાસે મૂલ્ય સરખું. ડાયરેક્શન બી આ તરફની જશે સમમિતિના આધારે. એવું આમ બાજુ બી વિચારી શકાય. મતલબ કે પૃષ્ઠથી ગમે એટલા અંતરે તમે જાઓ, વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા r પર આધાર રાખતી નથી. એટલે ગમે તે બિંદુ પાસે અનંત અંતર સુધી વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કોન્સ્ટન્ટ રહેશે. E બરાબર સિગ્મા upon 2 epsilon 0. ઓકે, ચાલો હવે આની એક નાની સરખી એપ્લિકેશન છે. પૃષ્ઠના વિદ્યુત ક્ષેત્રને ધ્યાનમાં લઈને માની લો કે મારી પાસે આ એક પૃષ્ઠ છે. એક બીજો આ પૃષ્ઠ છે. બંને પૃષ્ઠ એકબીજાને પેરેલલ આમ ગોઠવેલા છે. ઓકે, એક પર પ્લસ સિગ્મા જેટલી પૃષ્ઠ ઘનતા છે અને બીજા પર માઈનસ સિગ્મા જેટલી. હવે આના પર મેં ધન વીજભાર લીધો. ધન વીજભારની ક્ષેત્રરેખા બહાર તરફ આવશે. જો ઋણ વીજભાર હોય તો અંદર તરફ આવશે. તો અહીંયા એક પર પ્લસ સિગ્મા, બીજા પર માઈનસ સિગ્મા. પૃષ્ઠ ઘનતા વાળા બે વીજભારિત પૃષ્ઠ અનંત લંબાઈ વાળા એટલે અનંત વિસ્તાર વાળા એકબીજાને પેરેલલ ગોઠવેલા છે. તો એક બિંદુ A, બીજો એક બિંદુ B અને ત્રીજો એક બિંદુ C. આ ત્રણ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેટલી હશે? તો કે પ્લસ સિગ્મા પૃષ્ઠ ઘનતા વાળાને કારણે આ બિંદુ પાસે વિચારીએ તો આમ બાજુની દિશામાં હશે. કેટલી? સિગ્મા upon 2 epsilon 0. હવે તો આપણને ખબર છે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા સિગ્મા upon 2 epsilon 0. તો આને કારણે આ બિંદુ પાસે પણ સિગ્મા upon 2 epsilon 0. અને આને કારણે આ બિંદુ પાસે પણ આ ડાયરેક્શનમાં સિગ્મા upon 2 epsilon 0 હશે. ઓકે, ખ્યાલ આવ્યો? આ પ્લસ સિગ્મા પૃષ્ઠ ઘનતા વાળા પૃષ્ઠને કારણે આમ બાજુ અને આમ બાજુ ગમે તે બિંદુએ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું મૂલ્ય સરખું જ. અને કેટલું? સિગ્મા upon 2 epsilon 0. ડાયરેક્શન પૃષ્ઠની લંબ બહાર તરફ કેમ કે ધન ચાર્જ છે. જો નેગેટિવ ચાર્જ હોય તો માઈનસ સિગ્મા પૃષ્ઠ ઘનતાને કારણે આ બિંદુ પાસે વિચારીએ તો આ ડાયરેક્શનમાં હશે. અને એ પણ કેટલું? સિગ્મા upon 2 epsilon 0. આ સિગ્મા પ્લસ છે, આ સિગ્મા માઈનસ છે, જે સૂચવે છે કે બંનેની દિશા પરસ્પર વિરુદ્ધ હશે. ઓકે, ચલો એ જ પ્રમાણે આને કારણે અહીંયા જો વિચારીએ
તો આમ બાજુ હશે, કેમ કે એ તો આવશે પૃષ્ઠની અંદર તરફ. ઓકે, અને એ પણ બનશે સિગ્મા અપોન 2 એપ્સિલોન 0 આ ડાયરેક્શનમાં. માઈનસ સિગ્માને કારણે અહીંયા વિચારો તો એ આવશે આ ડાયરેક્શનમાં જ, અને એ પણ સિગ્મા અપોન 2 એપ્સિલોન 0. હવે આ બિંદુ પાસે બંને સિગ્મા અપોન 2 એપ્સિલોન 0, પણ એક પ્લસ અને એક માઈનસ એકબીજાને નાબૂદ કરે તો અહીંયા વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા 0 બનશે. એ જ રીતે અહીંયા પણ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા 0 બનશે. જ્યારે આ વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા E બરાબર અથવા EB બરાબર 2 ટાઈમ્સ સિગ્મા અપોન 2 એપ્સિલોન 0 એટલે કે સિગ્મા અપોન એપ્સિલોન 0. બસ આ એક નાની સરખી એપ્લિકેશન છે. હવે કોઈ પણ પૃષ્ઠ આપેલા હોય એના પર કોઈ બી વીજભારને વિતરિત કરેલો હોય, સિગ્મા 1 લઈ લો, સિગ્મા 2 લઈ લો, તો એ પ્રકારે સરવાળો કરાશે. ઓકે, આપણે તો બંને પરની પૃષ્ઠ ઘનતાના મૂલ્ય સરખા લીધા, પણ એક પર ધન છે ને એક પર ઋણ છે. બંને પર ધન લઈ શકાય, બંને પર ઋણ લઈ શકાય. એક પર સિગ્મા છે તો બીજા પર -2 સિગ્મા લઈ શકાય. કંઈ બી કરીને આપણે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું મૂલ્ય આ રીતનો ઉપયોગ કરીને નક્કી કરી શકીએ. ઓકે, હજી ગાઉસના નિયમની એપ્લિકેશન બાકી છે નેક્સ્ટ ટાઈમ.